સમગુણોત્તર શ્રેણીનો સરસ મજાનો દાખલો પૂછાયો છે કે ત્રણ સંખ્યાઓનો સરવાળો 78 ને ગુણાકાર 5832 છે તો મોટી સંખ્યા શોધો। હવે આ ત્રણેય પદ આપણે એવી રીતે ધારવાના કે જેથી ગુણાકારમાં જે છે બરાબર આપણને સરળતા રહે। તો પહેલું પદ આપણે a ભાગ્યા r માનીએ છીએ, બીજું પદ a અને ત્રીજું પદ ar। હવે આ ત્રણે ત્રણનો જે છે આપણે શું કરવાનો છે, ત્રણે ત્રણનો આપણે જે છે કરવાનો છે ગુણાકાર। તો a ભાગ્યા r ગુણ્યા a જે છે ગુણ્યા ar। તો આનો જે છે ગુણાકારમાં આપણે શું નીકળી જશે, અહીંયા r નીકળી જશે અને આની વેલ્યુ છે 5832। તો એનો જે છે ઘન થઈ જશે 5832 અને ઘનમૂળ શોધવા માટે છેલ્લી ત્રણ સંખ્યામાં યુનિટ ડિજિટ 2 છે, એનો મતલબ કે 8નો કોઈ ઘન હશે અને બીજું કે 5 છે તો એ 1 અને 4ના ઘન વચ્ચે આવશે। તો અહીંયા આપણે લખી શકીએ કે એની વેલ્યુ 18 છે। હવે આ જ એની વેલ્યુને આપણે સૂત્રમાં મૂકીશું કેમ કે સરવાળો પણ કરવાનો છે આપણે। તો a ભાગ્યા r વત્તા ar બરાબર જે છે 78। એને કોમન કાઢીએ તો 1/r પ્લસ 1 પ્લસ જે છે r બરાબર 78 ભાગ્યા આ એ કોમન નીકળ્યો એને છેદમાં મૂકીએ તો અહીંયા થઈ જશે ભાઈ 18। તો આની વેલ્યુ જે છે 13 ભાગ્યા 3 આવશે। હવે જો આને સિમ્પ્લિફાઈ કરીએ તો 1 પ્લસ r સ્ક્વેર અપોન r બરાબર 13/3। હવે જુઓ આ 3 અહીંયા આવશે એટલે કે 3 વત્તા 3r વત્તા જે છે 3rનો વર્ગ બરાબર 13r। આને વધુ સિમ્પ્લિફાઈ કરીએ તો આપણું ઇક્વેશન બનશે 3rનો વર્ગ, આ -13 આ બાજુ આવશે તો -10r કેમ કે આ 3 જશે એમાંથી અને +3 બરાબર 0। હવે આને આપણે સોલ્વ કરીએ તો જુઓ 10ના આપણે એવા ભાગ 3 ને 3ના એવા ભાગ પાડવાના કે 10 આવે। તો અહીંયા આપણે લખી શકીએ 3r² -9r r વત્તા 3 બરાબર 0। હવે આપણે જે છે આમાં 3 કોમન કાઢીએ અને r કોમન કાઢીએ તો આપણે અહીંયા બચશે શું, r -3 બચશે। પછી -1 કોમન કાઢીએ તો અહીંયા r -3 બરાબર 0। અહીંયાથી આપણને વેલ્યુ મળશે કે r બરાબર 3 અથવા તો 3r જે છે બરાબર 1। તો r ની વેલ્યુ 1/3 મળશે। હવે આ બંને વેલ્યુ જે છે અહીંયા મૂકીએ આપણે તો જુઓ પહેલા તો જે છે આપણે a/r મૂકીએ છીએ, 3 વેલ્યુ મૂકીએ તો 18 ભાગ્યા 3 જે છે કેટલા થઈ જશે, તો આ જે છે જવાબ આપણો 6 થઈ જશે। અને સૌથી મોટી સંખ્યા ar છે તો 18 ગુણ્યા 3 મૂકીએ તો આપણો જવાબ આવશે 54। હવે આ જે છે 1/3 મૂકી જુઓ તો 1/3 મૂકશો તો a ભાગ્યા r જે છે તમારી કેટલી આવશે, એ 54 આવશે। તો બંને જે છે કિંમતો મૂકતા આપણને સૌથી મોટી સંખ્યા જે છે 54 જોવા મળે છે। તો આપણો આન્સર આવી ગયો છે 54। તો આવી રીતે તમારે કેલ્ક્યુલેટ કરવું પડે।